આજે આપણે બનાવીશું સફેદ તલની ચીક્કી. એના માટે આપણે સફેદ તલ જોઈશે અને આ ચીક્કીનો સ્પેશિયલ ગોળ આવે છે, એ ગોળ છે. તો 1 વાટકી તલ, 1 વાટકી ગોળ આપણે બેકિંગ પેપર ઉપર પાથરી અને વણી લઈશું. આપણે જાડું વાસણ લેવાનું, કઢાઈ, અને એમાં આપણે તલને શેકી લેવાના. આપણે તલ એકદમ ધીમા ગેસે શેકવાના છે. ફૂટવાનો અવાજ આવે અને તલ ગોળ દડા જેવા થઈ જાય એટલે સમજવાનું કે શેકાઈ ગયા છે. હવે અવાજ આવવા માંડે છે તમને શેકાવાનો. તલ શેકીને બનાવવાથી ચીક્કીનો ટેસ્ટ સારો આવે છે. તલનું ને ગોળનું પ્રમાણ કેટલું લેવાનું હોય? 1 વાટકી તલ ને 1 વાટકી ગોળ સરખું જ લેવાનું એમ. બીજું કે આપણે શેકાઈ જાય તલ એટલે આમ હલકા બી લાગે, આપણે ફેરવીએ ને તો આમ હલકું લાગે. આપણા તલ શેકાઈ ગયા છે. હવે આપણે એને થાળીમાં કાઢી લઈએ. હવે આપણે ગોળનો પાયો કરીશું. હવે આપણે આમાં ગોળ નાખીશું. ગેસની ફ્લેમ કેટલી રાખવાની? ગેસની ફ્લેમ પહેલાં ધીમી રાખશું, પછી આપણે ગોળ ઓગળી જાય પછી ફાસ્ટ કરીશું. આપણે સતત હલાવતા રહેવાનું, ગોળ કોઈ બાજુ ચોટે નહીં એનું ધ્યાન રાખવાનું. આપણને વધારે ગળી ભાવતી હોય તો આપણે થોડો ગોળ વધારે પણ લઈ શકીએ. તો હું 1.5 ગણો ગોળ લઉં છું. આપણે આ રીતે સતત હલાવતા રહેવાનું. હવે આપણે જોઈ લઈએ કડક પાયો થયો છે કે નહીં. તો આ રીતે આપણે પાણી નાખવાનું, પછી થોડું ઠંડુ થાય એટલે હાથમાં લેવાનું. 2 કટકા થાય ત્યારે સમજવાનું કે બરાબર થયું. હજુ બરાબર થયો નથી. આવી રીતે તાર થાય તો હજુ બરાબર નથી થયું. આપણે ગોળને કન્ટિન્યુ ઉકાળતા રહેવું પડશે. પાણીમાં એના તારના કટકા થઈ જાય તો સમજવાનું કે ગોળ હવે આપણો બરાબર ગરમ થઈ ગયો છે. હવે સુગંધ પણ આવે છે એટલે આપણે આ રીતે જોઈ લઈએ. આ રીતે 2 કટકા થઈ જાય એટલે સમજવાનું કે પાયો થઈ ગયો. હવે આપણે શું કરવાનું છે? હવે આપણે તલ નાખવાનું છે. ગોળને પાણીમાં નાખ્યા પછી એ ઠંડો થાય અને પછી એના જો 2 કટકા થઈ જાય તો સમજવાનું કે આપણો પાયો બરાબર થઈ ગયો છે. બરાબર છે. હવે આપણે ગેસ બંધ કરી દીધો છે. હવે આપણે તલ એડ કરી દીધા છે. હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈશું. આ મિક્સ કરતી વખતે ગેસ બંધ કરી દેવાનો છે. તલ અને ગોળને બરાબર મિક્સ કરવાનું છે. કન્ટિન્યુ આવી રીતે હલાવતા રહીશું ને મિક્સ કરીશું. તલ અને ગોળ બધું પ્રમાણસર મિક્સ થઈ જાય પછી આપણે બેકિંગ પેપર ઉપર સ્ટ્રેટ સરફેસ હોય એમાં આપણે પાથરીશું અને ચીક્કી બનાવીશું. તો આવી રીતે જે ગરમ વાસણ છે જેમાં ગોળ આપણે ઓગાળ્યો હતો તેમાં જ આવી રીતે મિક્સ કરતા રહેવાનું. બેકિંગ પેપર ઉપર પાથરી દઈશું. તો આવી ફ્લેટ સરફેસ હોય ને કિચનની કે કોઈ પ્લેટ હોય સારી એવી, તેમાં બેકિંગ પેપર પાથરી, પર્ચમેન્ટ પેપર, બેકિંગ પેપર એનો આપણે ઉપયોગ કરવાનો છે. તેમાં જે મટીરિયલ છે એને પાથરી દેવાનું છે. હવે આપણે ફટાફટ એને વણી લઈએ. જેટલી થિકનેસ રાખવાની હોય ને એટલું આવી રીતે પ્રેશર કરવાનું. ચીક્કીનું જેટલી થિકનેસ રાખવી હોય એટલું પ્રેશર કરવાનું.
આવી રીતે રોલર ફેરવવું પડે. આપણે રોડ બનાવતા હોય તો કેવું રોલર ફેરવવાનું હોય, તો આપણે આવી રીતે વેલણ ફેરવવાનું છે. ગરમ ગરમ ચીક્કી બની રહી છે. જો આવી રીતે વેલણથી પ્રેસ કરવાનું છે બરાબરનું. તમે જેટલું પ્રેસ કરશો ને તેટલી પાતળી પણ બની શકશે. જાડી બનાવી હોય તો જાડી પણ બનાવાય. તો મોટી ઉંમરના વ્યક્તિ હોય તો એમને ચવાય એના માટે આપણે થોડી પાતળી બનાવવી જોઈએ. બધી નાના છોકરાઓ હોય, મોટી ઉંમરની વ્યક્તિ હોય, બધાને ખાતા ફાવે. અને બરાબર પ્રેસ કરવાની. એ ઠંડુ થઈ જાય ને એના પહેલાં એને આવી રીતે આપણે વણી. હવે આવી રીતે આપણે આજે ચીક્કી પથરાઈ ગઈ ને, હવે આપણે એને પીસ કરવાના છે. તો આવી રીતે એને આપણે કાપા પાડીશું. આ ગરમ ગરમ થોડી હોય ત્યારે જ કાપા પાડી દેવાના. ગરમ હોય ત્યારે એને ચોસલા પાડી દેવાના. ના પછી લેટ થશે ને તો પછી અનિયમિત આકાર થશે. પછી જો ના થાય તો આવી રીતે આપણે હાથથી પીસ કરી દેવાના અલગ અલગ સાઈઝના. તો પહેલેથી જો તમે ટાઈમસર એને સ્લોટ પાડી દો ને, ચોસલા પાડી દો તો પરફેક્ટ બની જાય. આપણે તલની ચીક્કી તૈયાર છે. આપણી ચીક્કી ક્રિસ્પી, જો કેવો અવાજ આવે છે ને, કેવી મસ્ત કડક બની છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.